આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટના કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે। ત્યારે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખંભાળિયા નજીક દ્વારકા ખંભાળિયા હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ કરાયો। સૌની યોજના મારફતે દ્વારકા જિલ્લામાં પહોંચેલું નર્મદાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થઈ જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। અનોખી રીતે નર્મદાના બંધ થયેલા પાણીનું બેસણું રાખી સરકાર સામે વિરોધ નોંધાવાયો। આ ઉપરાંત પાક ધિરાણની વસૂલાતમાં રાહત, વીજ બિલમાં રાહત, પશુઓ માટે તાત્કાલિક પૂરતો ઘાસચારો તેમજ રોજગારલક્ષી રાહત કામો શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી। દ્વારકા જિલ્લાના તમામ ડેમોને સૌની યોજનાથી તાત્કાલિક ભરવામાં આવે। અત્યારે સરકાર માત્ર નાટક પૂરતા એ ઘી ડેમની અંદર પાણી 1 કલાક માટે છોડે છે ને 3 કલાક માટે બંધ કરી દે છે। સરકાર છે જો આવનારા સમયમાં નહીં જાગે તો અમે તારીખ 21 ઓગસ્ટના સરકારને જગાડવા માટે વિશાળ સંખ્યામાં કલેક્ટર કચેરીએ ભેગા થઈ અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરશું। 4-5 ડેમ ભરવાના છે, તાત્કાલિક ભરે તો એની અંદરથી પશુનો માલનો ઘાસચારો થાય, બાકી તો કંઈ છે નહીં। અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને જે વેમો છે એ ધિરાણ બધું માફ કરે।